માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી નીરજ કંસારા પાસેથી। નીરજ, ગુડ મોર્નિંગ। કઈ રીતે જોઈ રહ્યા છે આજે સંકેતો વૈશ્વિક બજાર તરફથી? જી ગુડ મોર્નિંગ। અને આજના દિવસે આપણને સંકેતો થોડાક ઘટાડા તરફી મળી રહ્યા છે। સૌથી પહેલાં તો આપણે યુએસ માર્કેટની ખાસ કરીને વાત કરી લઈએ તો જો ગઈકાલે અહીંયાથી આપણને દબાણ સાથેનો કામકાજ જોવા મળ્યું હતું। ડાઉ એક સામાન્ય ઘટાડા સાથે બંધ થતું જોવા મળ્યું, પરંતુ S&P 500ની અંદર એક મોટો ઘટાડો આવ્યો હતો। નાસ્ડેક પણ થોડુંક એક સામાન્ય ઘટાડા સાથે ગઈકાલે આપણને બંધ થતું દેખાયું। એટલે યુએસના બજારોની અંદર ખાસ કરીને ગઈકાલે આપણને એક દબાણ તરફી કારોબાર જોવા મળ્યો હતો। પરંતુ આ બધાની વચ્ચે જો તમે કાલે બોન્ડ yieldઅને ડોલર ઇન્ડેક્સની વાત કરો તો 10 વર્ષની બોન્ડ yield ફરી પાછી 4.7% પર આપણને આવતી દેખાય છે અને ડોલર ઇન્ડેક્સ લગભગ 100ની આજુબાજુ આપણને આવતો દેખાયો છે। એટલે એના પર એક ચોક્કસથી ધ્યાન રાખવાનું। બીજી તરફ તમને ઈરાન ઓમાનની ડીલ અંગે ફરી પાછા આપણને અપડેટ આવતા જોવા મળ્યા છે। ઈરાન ઓમાનની ડીલ પર અસમંજસ હજી પણ યથાવત છે અને આ બંને વચ્ચેની ઈરાન અમેરિકા વચ્ચેની ડીલ પર પણ હજી સુધી કોઈ બ્રેક થ્રુ આપણને અહીંયાથી મળતો દેખાયો નથી। ઈરાને અહીંયાથી ખાસ કરીને ફરીથી પાછું એ પ્રકારનું નિવેદન આપ્યું છે કે અમેરિકા પહેલે પોતાની જે નાકાબંધી સ્ટ્રેટ ઓફ હોર્મુઝની અંદર લાગેલી છે તે હટાવી દે અને નાકાબંધી હદશે તો જ સ્ટ્રેટ ખોલવા માટેની સહમતિ અહીંયાથી બનશે। એ પ્રકારની વાત તેમણે અહીંયાથી કરી હતી અને સ્ટ્રેટ પર ઓમાન સાથે દ્વિપક્ષીય વાતચીત યથાવત છે એવું પણ ઈરાને અહીંયાથી કહ્યું છે। એટલે એના પર પણ એક ચોક્કસ ધ્યાન રાખવાનું। બીજી તરફ હવે ટ્રમ્પે નિવેદન આપ્યું છે। એમણે ખાસ કરીને એવી વાત કરી છે કે અત્યાર સુધી જે ઈરાન સાથેની વાતચીત થઈ છે એમાં આર્થિક વળતર મુદ્દે કોઈ પણ પ્રકારની વાતચીત કરવામાં નથી આવી। જોકે એમણે એ પ્રકારનું પણ કહ્યું છે કે હવે એટલે અમેરિકા ઈરાન પાસેથી વળતર માંગશે અને ખાસ કરીને જે સિરિયા છે, ઓમાન છે કે ગાઝા છે કે અન્ય જે મિડલ ઇસ્ટ દેશોની અંદર નુકસાન થયું છે, નુકસાનની ભરપાઈ ઈરાને અહીંયાથી કરવી પડશે। અને જે આ યુદ્ધ થતાં પહેલાં ઈરાનની અંદર એક બહુ મોટું પ્રદર્શન થયું હતું, વિરોધ પ્રદર્શન થયું હતું અને એ વિરોધ પ્રદર્શનમાં પણ ઘણા બધા લોકો માર્યા ગયા હોવાના સમાચાર હતા। એટલે એ જે મૃતકો હતા એના પરિવારને પણ ઈરાન વળતર આપે એ પ્રકારની માંગ અહીંયાથી ડોનાલ્ડ ટ્રમ્પે કરી છે। જોઈએ કઈ રીતે આપણને આ વાત આગળ વધતી જોવા મળે છે। બીજી તરફ તમે ખાસ કરીને સ્ટોક સ્પેસિફિક આપણે વાત કરી લઈએ તો ઇન્ટેલની અંદર આપણને મોટો ઘટાડો ગઈકાલે જોવા મળ્યો। ઇન્ટેલના શેર જાહેર કરવાની જાહેરાત કરી છે અને લગભગ ગઈકાલે 4% જેટલો ઘટાડો અહીંયા ઇન્ટેલની અંદર આપણને આવતો દેખાયો। આ સમાચાર બાદ લગભગ $15 બિલિયન નવા શેર્સ ઇન્ટેલ અહીંયાથી ઇસ્યુ કરી શકે છે। અને મહત્ત્વની વાત એ છે કે 1971માં આ કંપનીનું લિસ્ટિંગ થયું હતું, ત્યારબાદ પહેલી વખત આવી રીતે કોઈક ફોલોઅપ આપણને ઓફર આવતી દેખાઈ રહી છે। એટલે એ ખાસ મહત્વનું। બીજી તરફ એનવીડિયા તરફથી પણ એક બહુ મોટું ફંડ રેઝિંગ થઈ રહ્યાના સમાચાર આવી રહ્યા છે। લગભગ $500 બિલિયન ફંડ એકત્ર કરવા માટે અહીંયાથી તેઓ ચર્ચા કરી રહ્યા છે અને આ જે ફંડ છે તે એઆઈની અંદર નવું રોકાણ થાય, એની ઇક્વિપમેન્ટ્સની અંદર રોકાણ થાય એ માટેની અહીંયાથી વાત ચાલી રહી છે। અને આની અંદર જુઓ અપોલો છે, બ્લેકસ્ટોન છે, બ્લેકરોક છે કે પછી બ્રુકફિલ્ડ, ગોલ્ડમેન સેક્સ, KKR જેવી મોટી જે PE ફર્મ્સ છે એ એમની સાથે અહીંયાથી હિસ્સો લઈ શકે છે આ રોકાણની અંદર, એવા સમાચાર અત્યારે આવી રહ્યા છે। એટલે એના પર પણ એક ધ્યાન રાખવાનું। બીજી તરફ તમારે ક્રૂડ આજના દિવસે ખાસ એવું મહત્વનું છે કારણ કે ફરી પાછો આપણને ક્રૂડની અંદર ઉછાળો આવ્યો છે। ગઈકાલે અહીંયાથી એવા સમાચાર આવ્યા હતા કે ઈરાન એક તો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ત્યાં સુધી બંધ રાખશે જ્યાં સુધી ટ્રમ્પનું જે કાર્યકાળ છે પૂર્ણ નહીં થાય, એને લઈને ખાસ કરીને એક ઉછાળો આવતો જોવા મળ્યો તો ઓલમોસ્ટ 4% ઉછાળો ગઈકાલે 5% ઉછાળો ક્રૂડમાં રહ્યો। 90ની નજીક બ્રેન્ટ પર પહોંચતું દેખાયું। WTI લગભગ $82 પાસે પહોંચતું દેખાયું। અને બીજી મહત્વની ઘટના અહીંયાથી એ પણ બની છે કે અમેરિકાની અંદર જે સ્પેશિયલ પર્પઝ રિઝર્વ એટલે કે SPR જે છે એની અંદર એક મોટો ઘટાડો આવ્યો છે। લગભગ $300 મિલિયન જેટલું ક્રૂડ તેની અંદર ઓછું થયું છે અને 1983 બાદ આજે યુએસનું SPR છે સૌથી નીચલા સ્તર પર પહોંચતું દેખાયું છે, જેને લઈને ખાસ કરીને ક્રૂડની અંદર આપણને ગઈકાલે ફરી પાછો ઉછાળો આવતો જોવા મળ્યો છે। જોકે આ બધાની અસર આજના દિવસે આપણને એશિયાના બજારો પર કોઈ એવી આવતી જોવા નથી મળી। ખાસ કરીને આજના દિવસે તો નિક્કેઈના બજારો બંધ છે રજાને કારણે, પરંતુ ખાસ જો તમને કોરિયાની અંદર આજે 0.5% તેજી છે, તાઇવાનમાં થોડુંક દબાણ આપણને આજના દિવસે આવતું દેખાઈ રહ્યું છે। હેંગસેંગ ટાઈમ્સ અને શાંઘાઈની અંદર પણ થોડુંક મિશ્ર કામકાજ જોવા મળી રહ્યું છે, કોઈ બહુ વધારે મોટી તેજી નથી। હવે જો ગયા આખું અઠવાડિયું આપણે કન્સોલિડેશનમાં કાઢ્યું, ગઈકાલે પણ એક મર્યાદિત રેન્જની અંદર જ આપણને નિફ્ટીમાં કારોબાર થતો જોવા મળ્યો છે। ગઈકાલે જે આપણા ફ્યુચર્સ બંધ થયા હતા 24,659 પર બંધ થયા હતા, 24,611નું ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યું છે। એટલે આજના દિવસે પણ એક કન્સોલિડેશનની રેન્જમાં જ એક્સપાયરી થાય એવી અત્યારે તો શક્યતા ચાંદની બનતી દેખાઈ રહી છે। નીરજ, આભાર આપનો આ સમગ્ર